ભગવાન ભોલેનાથ કી જય. આજે શિવ મહાપુરાણ શ્રાવણ મહિનાનો 13મો દિવસ. આપણે આગળ વધીએ, ભગવાન શિવજીને આવાહન કરીએ. શાંતમ પદ્માસનસ્થમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડ્ગમ પશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. આવાહનમ આવાહયામિ, આસનમ સમર્પયામિ, પાદ્યોપાદ્યમ સમર્પયામિ, અસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશું. હવે શિવ પંચાક્ષર કરીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃજુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્ક વૈશ્વાનરલોચના તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધૌ શિવલોકં અવાપ્નોતિ શિવેન સમૂઢતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ગઈકાલે આપણે શિવ મહાપુરાણનો 10મો ભાગ જોયો. સાવિત્રી અને માયાએ કુંડળ ઉપર જે કંઈ અસરો ઉપજાવવી જોઈતી હતી એ ઉપજાવી અને એમાં સફળ થયા. આગળ વધીએ. આજે ભાગ 11 તપસ્યા. હિમવાન સુમસામ બેઠો હતો. એના મોં પર શોક હતો. આંખોમાં આવેલા આંસુ કોર પર આવી થંભી ગયા. મેનાવતી પણ હથેળીમાં ઉદાસ મોં રાખી પતિ સામે જોતી શોકાતુર બેઠી હતી. સેવક ગણો પણ ઉદાસ હતા. તે અનુચરોએ હિમવાનને ખબર આપ્યા, મહારાજ નારદ મુનિ પધારે છે, ચાલો સામે જાઓ કહી શોકાતુર હિમવાન નારદજીના સ્વાગત કાજે ઊભા થવા જતા હતા. ત્યાં જ નારદ અંદર પ્રવેશે ને હિમવાનના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, સુખી રહો. અરે મુનિરાજ, હવે સુખ કેવું? કેમ? તમ સરખા સાધુ પુરુષને વળી કષ્ટ શા? બિરાજો તો કહું. નારદજી બેઠા. મેના હિમવાન સામે બેઠા અને હિમવાને કરબદ્ધ વાત શરૂ કરી. આપને વિદિત તો છે જ કે ભગવાન વૃષભનાથે કામદેવને બાળી નાખ્યા. હા, જાણું છું ને પછી સજીવન પણ કર્યા. એ આપના મોંએથી સાંભળું છું. પરંતુ મારા માટે તો એથી એ વધુ ખરાબ સમાચાર પાર્વતીએ આપ્યા છે. શા? ભગવાન સદાશિવ એકદમ પાછા સમાધિસ્થ થઈ ગયા છે. એમની સમાધિ તો યુગો પર્યંત ટકનારી છે. હવે મારી પાર્વતીનું શું થશે? સારું થશે. કઈ રીતે? એનો ઉપાય હું બતાવું છું. તો મહતી કૃપા ગણાય. આપ સૌ ભગવાન શિવનું ભજન કરો ને મારા આ વચનને હિતકર સમજો. એમાં કલ્યાણ સમાયું છે. સારું મુનિરાજ, આપની આજ્ઞા પાળશું ને શિવનું ભજન સ્તવન કરશું. પાર્વતી કેમ દેખાતા નથી? ઘોર નિરાશામાં બેઠેલી મારી પુત્રી મહેલના અભ્યંતર ભાગમાં એક ખંડમાં શોકાતુર બેઠી છે. મેનાવતીએ કહ્યું, હું તેમના દર્શન કરી આવું.
બિચારીની સેવા પૂજાને સમ્માર્જન નકામા ગયા. નહીં રે મેનાવતી, વિશ્વનું કોઈનું શિવ અર્થે કરેલું કાર્ય ક્યારેય નકામું જતું નથી. આપ નિશ્ચિંત રહો, શિવ બધાનું ઈષ્ટ કરશે. અને નારદજી ઉઠ્યા, પાર્વતી પાસે ગયા. જે પાર્વતીના ઉદરથી જન્મેલ પુત્ર દેવોને માનવોનું કષ્ટ હરી તારકને મારનારા છે, એ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન ઉત્સુક કરવા તેમની પાસે ગયા. અંધારા જેવા એક ખંડમાં ગોઠણભર ઊંધું માથું રાખી પાર્વતી મુખ બેઠા હતા. એમની વીણીના ફૂલ કરમાઈ ભોંય પર પડ્યા હતા. અંગ પરના આચ્છાદન અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. પગના ઝાંઝર એક બાજુ ભોંય પર પડ્યા હતા. કાનના કુંડળ, અંગના કલાત્મક અલંકારોનો ઢગલો પડ્યો હતો. કોઈનો હળવો પગરવ સાંભળી પાર્વતીએ ઊંચે જોયું તો હસતા વીણાધારી નારદજીને જોયા અને માથા પર વસ્ત્રનો છેડો સરખો કરતા ઊભા થઈ નમીને બોલ્યા, પધારો મુનિરાજ, સુખી રહો પાર્વતી. આશીર્વાદ તો આપો છો, પણ સુખ દૂર ભાગતું જાય છે. પોતાના રૂપ ભર્યું મોં નારદજી તરફ નોંધી પાર્વતી બોલ્યા, પાર્વતી બેસો, ભાવનાની ઉત્કૃષ્ટતાનું ફળ મળે જ છે. આવતે જન્મે નહીં પાર્વતી, આ જન્મે અને હમણાં જ. શિવજીની પૂજા સેવા કરી, નિત્ય કરી, વાતો કથી સ્નેહસભર મારા પિતાએ પરણાવવા વિનંતી કરી. બધું થયું ને હવે તો એકાએક ધ્યાન અવસ્થામાં બેસી ગયા છે. એ તો ઠીક, પણ કામદેવને દગ્ધ કર્યા. હવે એમની જોડે પરણવાનો તો લેશ માત્ર પણ સંભાવના રહી નથી. મારી વિનંતી સ્વીકારશો? કહો, તમારે શિવજીને પામવા હોય અને વળી જલ્દીથી પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો તપ કરવા લાગી જાઓ. તપ કરવા લાગી જાઓ? હા, મારું વચન તમારા માટે સર્વથા હિતકર, નિર્દોષ અને કામ્ય વસ્તુનું પ્રદાતા છે. તમે ત્યાં શિવજીની સેવા અવશ્ય કરી છે, પરંતુ તે તપસ્યા ગર્વયુક્ત બની કરી હતી. દિનો પર અનુગ્રહ કરવાવાળા શિવજીએ તમારા એ ગર્વનો નાશ કર્યો છે. શિવે તમારા સ્વામી મહેશ્વર વિરક્ત અને મહાયોગી છે. તેઓએ કામદેવને જલાવી અને સકુશલ છોડી દીધા છે. એનું એ કારણ છે કે ભગવાન ભક્તવત્સલ છે. એથી તમે ઉત્તમ તપસ્યામાં સંલગ્ન બની ચિરકાલ સુધી મહેશ્વરનું આરાધના કરો. તપસ્યાથી તમારા સંસ્કાર થઈ જવા પર રુદ્રદેવ તમને પોતાની સહધર્મિણી બનાવશે અને તમે ક્યારેય તે કલ્યાણકારી શંભુનો પરિત્યાગ નહીં કરો. દેવી, તમે હઠપૂર્વક શિવને અપનાવવા પ્રયત્ન કરો. પ્રભુ, આપ સર્વજ્ઞ તથા જગતનો ઉપકાર કરવાવાળા છો. મને એ રુદ્રદેવની આરાધનાનો કોઈ મંત્ર આપો. ઉલ્લાસિત કાલી બે હાથ જોડીને બોલે, દેવી નમઃ શિવાય. આ મંત્ર અદ્ભુત ને સર્વોત્તમ છે, તેમાં શ્રદ્ધા રાખો. હવે તમને આ મંત્રનો પરમ અદ્ભુત પ્રભાવ કહું. આ નમઃ શિવાય મંત્રના શ્રવણ માત્રથી ભગવાન શંકર પ્રસન્ન બની જાય છે. આ મંત્ર મનોવાંછિત ફળ પ્રદાતા છે. ભગવાન શંકરને બહુ પ્રિય છે તથા સાધકને મોક્ષ અને મોક્ષ બેઉ આપવા સમર્થ છે. આ મંત્રનો વિધિપૂર્વક જપ કરવાથી તમારા દ્વારા આરાધિત રહી ભગવાન શિવના સ્વરૂપનું ચિંતન કરતા તમે પંચાક્ષર મંત્રનો જપ કરો. એનાથી આરાધ્ય દેવ શિવ શીઘ્ર જ પ્રસન્ન થશે. સાધ્વી, આ રીતે તપસ્યા કરો. તપસ્યાથી મહેશ્વર વશ થઈ શકશે. તપસ્યાથી જ બધાને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, અન્યથા નહીં. પાર્વતી પ્રસન્ન થઈ તપ કરવા ઉદ્ધત બન્યા. આ જોઈ દેવોનું હિત થશે એ ખ્યાલે રાજતા નારદજી વીણા બજાવતા શિવ સ્તવન ગાતા ચાલી નીકળ્યા. ત્યાં સામે જ કુંડળ મળ્યો. ગભરાયેલને વ્યસ્ત, નમો નારાયણ મુનિરાજ. નારદજીના પગમાં દંડવત કરી ઊભા થઈ બે હાથ જોડી કુંડળ બોલ્યો, નમો નારાયણ કુંડલ, નમો નારાયણ. કેમ, કુશળ છો ને? હા પ્રભુ, કુશળતા તો છે જ ને વળી ન હોય તો આપની કૃપા થકી આવી જાય. એમ કેમ દ્વિધાયુક્ત બોલો છો? સહેજ એવું છે, કહો જો જાણું તો ઉપાય ઢૂંઢી શકું. સેવકને સહેજ લગ્ન કરવા છે. અરે મુનિરાજ, લગ્ન કરવાની તાલાવેલી જાગી? હા,
એ કરતાં તાપસ જીવન ઠીક છે. કુંડળ શાંતિ રહેશે. આ તો ભાર્યાના આગમને અનેક જરૂરિયાતો ઊભી થતી જશે ને તેની પૂર્તિ પણ કરવી પડશે. આ વિટંબણા રેંટના ચક્ર જેવી છે. આ પરંપરા કદી પૂરી થઈ નથી. ધ્યાન, સમાધિ, યજ્ઞ, માળા, પૂજા, સાધના આ નહીં થઈ શકે. ભગવાન ભાર્યા હોય તો આવા કામમાં મદદરૂપ થાય ને. અરે તમારો ભલો થાય કુંડળ, તમે તો લગ્નની તત્વજ્ઞાન પણ ઢૂંઢી વળ્યા છો ને શું? સહેજ હસી નારદ બોલ્યા, પ્રભુ આપને પણ પરણવાના કોળ નહોતા જાગ્યા? આપ પણ રાજા શીલનિધિની કન્યાને પરણવા લગ્ન સ્વયંવરમાં નહોતા ગયા? અરે રે, એ તો શ્રી કૃષ્ણ ભગવાનની માયા હતી. ઠીક, પણ હવે શું કહો? પૂર્ણભદ્રની સુકન્યા માયા સાથે મારે લગ્ન કરવા છે, પરંતુ તમારી સાથે પરણવાની માયાની ઈચ્છા છે. તમારી સાથે પાણી ગ્રહણ કરવા તે તત્પર છે. આમ તો છે જ પ્રભુ. એમના પૂજ્ય માતાએ પણ મને કહ્યું શું છેક મારી પર્ણકુટીએ વિદિત કરવા આવ્યા, પણ મેં એ પળોને ના કહી. કેમ ના કહી? કુંડળે માથું ખંજવાળ્યું ને પ્રત્યુત્તર શોધવા માંડ્યો. મુહૂર્ત સારું ન હતું? ભલા માણસ, આનાનો જવાબ આપવામાં મુહૂર્ત શા જોવાના હોય? હા, પછી હું ત્યાંથી ચાલ્યો આવું છું. કન્યાની સખી સાવિત્રીએ કહ્યું કે હમણાં અમારી સખીનો પરણવાનો વિચાર નથી. શું કરું મહારાજ? ઝટ ઉપાય બતાવો. કન્યા બહુ રૂપ ગુણ સંપન્ન છે. સારી ભાર્યાથી સંસારને જીવન સુખરૂપ જાય હો દેવેશ. હવે આમાં કોઈ શું કરી શકે? જ્યાં કન્યા જ ના કહે ત્યાં આપ કંઈક પ્રભુત્વનું મને પ્રદાન કરો. પ્રભુત્વ તો તપથી સાંભળે. પાર્વતીને શિવ પામવા તપસ્યા કરવા કહીને ચાલ્યો આવું છું. તમે પત્ની પામવા તપસ્યાનો આરંભી દો. બરાબર, કુંડળે જવાબ વાળ્યો ને નારદજી હસી હસીને લોટપોટ થઈ ગયા. કોનું ધ્યાન ધરી તપસ્યા આરંભશો? પાર્વતીજીનું. કોનું ધ્યાન ધરી તપસ્યા આચરશે? કેનું? તે વળી શિવજીનું. તો હું મારી ભાવિ પત્નીનું ધ્યાન ધરીશ. મુનિરાજ, તપ આચરીશ. ક્યાં? કેમ વળી? મારી પર્ણકુટીએ. તપ તો અરણ્યમાં, પર્વતના ટોચે, સાગર તટે કે નદી તટે થાય. ભલા મુનિરાજ, તપ કઈ પર્ણકુટીમાં કે નિવાસસ્થાનમાં ન થાય. ચિત્તવૃત્તિ જેનું ધ્યાન ધરીએ છીએ તેમનામાંથી ડગી જાય, પણ મારા ભાવિ ભાર્યામાંથી પર્ણકુટીમાં મારું ચિત્ત નહીં ડગે નારદજી. હા, તો જાઓ, પલોઠી બીડી બેસી જાઓ. મોં અડે ઉતરી દઈ હસવું ખાળતા નારદજી બોલે, સિદ્ધિ મળશે ને? સિદ્ધિ કોણ આપે? તમે જેના પર તપ કરતા હો તે કે અન્ય કોઈ? તે જ તો. એ તો તમારા તપની ઉગ્રતા પર આધાર રાખે છે. લો ત્યારે, નમો નારાયણ, મને જવા દો. દેવગણોને પાર્વતી દ્વારા શિવપતિ પામવાના સમાચાર આપી આવું કે તારકાસુરને મારનાર એ દંપતીના લગ્ન જીવન બાદ જન્મશે. સારું, નમો નારાયણ મુનિ મહારાજ. કુંડલને નારદજી દૂધા પડ્યા. કુંડલ પર્ણકુટી આવી બેઠો, પણ ક્યાંય ગમતું ન હતું. નારદજી કુંડલ પાસેથી નીકળી દેવલોકમાં ગયા. ઇન્દ્રની બધી વાત વિદિત કરી કહ્યું, પાર્વતી તપસ્યા અર્થે જાય છે. પણ મુનિરાજ, હિમવાન અને મેના રજા આપશે તો ને? આપશે જ. ભગવાન શિવજીની આવી ઈચ્છા છે. એ પળોમાં પાર્વતી પોતાની બે સખી જયા અને વિજયાને કહી રહી હતી, બહેનો, નારદજીના વચનો કલ્યાણપ્રદ હોય છે અને તેમણે કહ્યું છે તેમ હું તપ કરવા નીકળવાની છું. તો તમે પ્રથમ જઈ મારા પિતાને આ વાત વિદિત કરી અનુમતિ માગી પછી માતાની રજા મેળવો. સારું બેનબા, અમે આપણા પિતા પાસે ત્વરિત જઈએ છીએ ને નિવેદન કરી આવીએ છીએ. નારદજીના ગમન પછી કંઈક આશાવંત હિમવાન સુવર્ણના રત્નો જડિત આસન પર બેઠા બેઠા બોલાયેલ પ્રવૃત્તિઓનું સેવકોને પાલન કરાવતા હતા. ત્યાં બેઉ સખીઓ આવીને બેઠી. નમસ્તે પિતાજી. નમસ્તે, આવો. આજે તો બેઉ બહેનો સાથે આવી છે ને? આપ જાણો છો કે પારુ બહેનને શિવપતિ પામવા છે. યોગી તેના ભાગ્યમાં છે. શિવ જેવા યોગી મળે એ સારું. તેઓએ શિવજીની સેવા, પૂજન, અર્ચન કર્યું, પણ શિવજી પ્રસન્ન ન થયા ને બહેનોને તપસ્યા દ્વારા પોતાને પામવા કહી ગયા છે ને તુરત જ સમાધિસ્થ થઈ ગયા.
એનો ઉપાય નારદજી બતાવી ગયા છે. સો બાપુજી, શિવનું ભજન? ના, ભજન એ તપસ્યા નથી, આર્જવતા છે. અમારી ઉપસ્થિતિમાં શિવજીએ બહેનને તપસ્યા દ્વારા પોતાને પામવા કહ્યું છે. નારદજી તો આપને ભજન કરવા કહ્યું છે, પણ પારુ બહેને તેઓ તપસ્યા કરવાનું કહીને હમણાં સીધાવ્યા છે. તપ એટલે શું પાર્વતી જાણે છે? હા પિતાજી, પારુ બહેન સર્વગુણ સંપન્ન છે, સર્વશાસ્ત્રના જ્ઞાતા છે. તપ એટલે સુંવાળી સૈયા પર હાથમાં માળા પકડી બેસી રહેવું એ નથી જ. ઉગાડા આબ નીચે, તડકામાં, ટાઢમાં, વરસાદમાં એ એની સુકુમાર ફૂલ જેવી કાયા નિરોગી રાખી શકશે ખરી? અરે, સૂર્યનો પ્રચંડ તાપ એની વેલડી જેવી કાયાને ખાક કરી નહીં નાખે? નહીં પિતાજી, એ સુકુમાર દેહમાં શિવપતિ પામવાની એટલી પ્રચંડ તૃષ્ણા છે કે એથી એમને કોઈ ટાળ, તાપ, વરસાદ સ્પર્શી શકશે નહીં. શિવજીનું ધ્યાનસ્થ મન જે દેહમાં છે એ વજ્રયુક્ત બની જશે. ભાવનાની પ્રબળતાની વાત નિરાળી છે. સારું બહેનો, પાર્વતીની તીવ્ર ઉત્કંઠા હોય, પ્રકૃતિજન્ય કષ્ટો તેના દેહ સહી શકે તેમ હોય તો ભલે તપસ્યા અર્થે અરણ્યમાં ગમન કરે, પણ એની માને પૂછજો. હા બાપુજી, અમે અહીંથી ત્યાં જ જઈએ છીએ. જયાને વિજયા ઉઠ્યા. પાર્વતી જેવું રૂપ ધરાવતી, ગુણવતી અને પાર્વતીની નિત્ય સહચરી આ બેઉ સખીઓ મેના પાસે આવી. નારદજીના ગયા પછી એના દિલમાં થોડો આનંદ પ્રગટ્યો હતો. હળવે કંઠે એ શિવ ભજન ગાતી હતી. નમસ્તે માં, આવો આવો. મારી બીજી બે પાર્વતીઓ આવી છે. તમારી અનુકંપાને આભારી છે એવી આત્મીયતા બા. કહો, કુશળ તો છો ને? આપની મહતી કૃપાથી કુશળ છીએ. કામ વિના તમે મારી પાસે ન આવો. કહો, શું કાર્ય આવી પડ્યું છે? બહેનનો સંદેશો આપવા આવ્યા છીએ. પાર્વતીનો? વળી શો સંદેશો? આપની પાસે રજા મેળવવા તેમણે અમને મોકલ્યા છે. ને શાની રજા? તપસ્યા કરવા જવાની. ના 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 ના, હું એ રજા નહીં આપું. મારી પાર્વતી તપ આચરી ન શકે, અરણ્યના કષ્ટો સહી જ ન શકે. તપ કરવા એ કાર્ય પુરુષોના છે. ખુદ શિવજીએ કહ્યું છે. અમે કાનોકાન સાંભળ્યું છે કે શિવે મને પામવા તપસ્યા કરો. નારદજી પણ હમણાં એ વાત કહીને ગયા છે. બહેન જો તપસ્યા નહીં કરે તો શંકરપતિ કેમ પામી શકશે? નારદજી અમને કહી ગયા છે, શિવનું ભજન કરો, કલ્યાણ થશે. આપનું સૌનું, પારુ બહેનનું તો તપસ્યા દ્વારા જ ઈષ્ટ થવાનું નિર્માયું છે. તમે એ વાત ટાળવા એમને સમજાવો ને, કે કહો સમાધિસ્થ શિવજીના દર્શનને સેવા સારું હજુ રોજ કૈલાસ પર જાઓ. અરે બા, જે શિવજીએ કામદેવને દગ્ધ કરી દીધા એમની સમીપ હવે જવા કેમ પગ ઉપડે? એ તો સારું થયું કે અમે ને પાર્વતી બહેન ઉગરી ગયા, પણ પાર્વતી તો એ જ ક્ષણે ધોળા રૂ જેવા બની ગયા છે. એટલે એ વાત હવે ન માને. તમે ચાલો, હું પાર્વતી પાસે આવું છું. ચાલો. એ બહુ જ ઉત્તમ વાત થઈ. મેના અને જયા વિજયા પાર્વતી પાસે આવ્યા. જ્યાં પગના બેઉ ગોઠણ પર માથું ટેકવી વિચારમગ્ન પાર્વતી જયા વિજયાના આગમનની રાહ જોતી બેઠી હતી, ત્યાં ત્રણેયનો સાથે પગરવ સાંભળી ઊંચે જોયું ને તો તેના મા સાથે જયા વિજયાને જોયા. બેટા પાર્વતીની નિકટ બેસી તેની બાથમાં લેતા મેના બોલી. બા, સહેજ ધ્રુજારી ભર્યા ઉચ્ચાર કરતા પાર્વતી બોલ્યા. આવી હઠ કરાય? આમાં હઠ નથી માડી, કઠોર વાસ્તવિકતા સામે જ આવી ઊભી છે. શિવજીએ મને તપસ્યા દ્વારા પોતાને પામવા કહ્યું છે ને મારે એ પતિ પામવા છે જેની મેં આજ સુધી સેવા કરી, પૂજન કર્યું. અરણ્યના કષ્ટો તું ન સહી શકે પારુ. પ્રચંડ તાપ, શરીર થીજવી દે તેવી ઠંડી, વરસાદ, આ બધા સામે ફૂલ જેવી તારી કાયા ન ટકી શકે. તું શિવજી સારું વ્રત, શિવકથા ને શિવ ભજન આચર. નામાં શિવ તપસ્યા સિવાય મારા માટે અન્ય કોઈ જ માર્ગ નથી. મને જવા દો, રોકો નહીં. એક ક્ષણ જાય છે અને મારું મન યુગ જેવું લાગે છે. પાર્વતીએ રોતા કહ્યું. ભલે ત્યારે તારી હઠ છે તો જા. બા, અમે બેઉ પણ બહેનની સાથે જ જઈશું. જયા વિજયા બોલી.
જાઓ, તમારું કલ્યાણ હો, મનોવાંછના પૂરી હો. માતાની આજ્ઞા મળતા પાર્વતીને બહુ સુખ થયું. તે ઉઠી માતાને નમી, પછી પિતા પાસે જઈ નમીને રજા માગી. રોતા રોતા આંસુ લૂછતા મેનાએ વિદાય આપી. પણ પુત્રી વિયોગે શોકવશ મેના અર્ધમૂર્છિત બની રહી. માતા પિતા પાસેથી નીકળી જયા વિજયાની સાથે પાર્વતી ઘોર તપસ્યા કરવા એ સ્થાનમાં આવી જ્યાં ભગવાન શંકરે કામદેવને બાળ્યા હતા. હિમાલયના ઉત્તુંગ શિખર ગંગા અવતરણના શૃંગી તીર્થમાં તપ કરવા આવ્યા. અંગ ઉપરથી રેશમી વસ્ત્ર આભૂષણો દૂર કરી વલ્કલ ધારણ કર્યા. કટી પ્રદેશમાં સુંદર મુંજની કટી મેખલા બાંધી અને મૃગચર્મને હૃદય લગાવ્યું. પાર્વતીના આગમને આ સુંદર સ્થાન વધુ સુંદર બની ઉઠ્યું. તેના કોયલ જેવા સાદના મધુર પડઘા ગિરિમાળાઓમાં ચારુતાનું લીંપણ કરી રહ્યા હતા. ચોગેર દમની જમીન પોતાના જ હાથે સાફ કરી ત્યાં હરિયાળા નવા વૃક્ષો વાવી દીધા અને પછી ભૂમિ શુદ્ધ કરી ત્યાં એક વેદીનું નિર્માણ કર્યું અને મન સહિત ઇન્દ્રિયોને વશ કરી મુનિઓ માટે પણ દુષ્કર એવું તપ વેદી પર બેસી કરવા માંડી. પાર્વતીએ તપ કરવાનો પ્રારંભ કર્યો એ સમય ગ્રીષ્મ ઋતુનો હતો. તો પણ એણે સખીઓને આજ્ઞા કરી, બહેનો, વેદીની આસપાસ લાકડાનો ગંજ ખડકી દો. અરર, ચોંકીને જયા વિજયા બોલી, આ તો તપસ્યા છે બહેનો. તપસ્યા એટલે સાધના. સાધના કંઈ જીભથી વાતો કરે ફળીભૂત થતી નથી. પછી લાકડા ખડકાવી શું કરશો? એને સળગાવી અહીં વેદી પર બેસીશ. પાર્વતી બહેન. પાર્વતીને ખભામાંથી પકડી આશ્ચર્ય પામતી જયા વિજયા બોલી, આ ગ્રીષ્મ ઋતુના ભીષણ તાપમાં તમે ચોપેર લાકડા સળગાવી વેદી પર બેસશો? હા, શિવજીએ અને નારદજીએ કઠોર તપ કરવાનું કહ્યું છે. આજ્ઞા પાળી બેઉ બહેનો લાકડા વીણવા ગઈ. તે પળોમાં ઉઘાડા આભ હેઠળ પદ્માસન સ્થિત પાર્વતી ભૂખી તરસી અંતરમાં શિવજીનું ધ્યાન ધરી નમઃ શિવાયનો જાપ જપતી બેસી ગઈ. જયા વિજયા લાકડા લઈને આવ્યા. વેદીની ચોગરદમ ગોળાકારે તે સળગાવ્યા. એમાંથી આભ ચડતી શું 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 બિહામણું ગાજતી અગ્નિની જ્વાળાઓ પ્રગટી ને પાર્વતીએ વધુ દ્રઢતાથી નમઃ શિવાયનો જાપ જારી કર્યો. એ પછી વર્ષા ઋતુ આવી. આકાશ શ્યામલ બન્યું. વીજળી અગ્નિ જેવા સળાવા કરતી વેદીનો આસપાસ ચમકવા માંડી. સાંભેલા ધારે વરસાદ વરસવા માંડ્યો. પણ પાર્વતી તો પથ્થરની શિલા પર બેસી વરસાદના નીરને અંગ પર સહેતા બેસી રહ્યા. પછી શીત ઋતુ આવી. એવી ઠંડી પડવા માંડી કે પાણીનો બરફ બની ગયો. ત્યારે પણ પાર્વતી તો નીલા આભ હેઠળ નમઃ શિવાયનો જાપ કરતી બેઠી જ રહી. શિવપતિ પામવાની પ્રચંડ તિતિક્ષા યુક્ત એમના દેહને આ ઋતુઓ કંઈ બુરી અસર નિપજાવી શકી નહીં. એ ક્વચિત જ સમય મેળવી પોતે વાવેલા વૃક્ષોને સખીઓ સાથે સિંચતી. પાર્વતીની ઉગ્ર તપસ્યાના સમાચાર તાપસોમાં ફરી વળતા તેઓ માહમમાં વાત કરતા હતા. હિમવાનના પુત્રી પાર્વતી તો જુઓ, ભીષણ તપ આચરી રહ્યા છે. કેવું તપ! કોઈ ઋષિમુનિ પણ ના આચરી શકે એવું તપ. નારી આવી તપ આચરતી હોય એ સૌ પ્રથમ જ જોયું. પાર્વતી તો કૈલાસ પર્વત પર શિવજીનું નિત્ય પૂજન સેવા કરવા જતા પણ શિવજી પૂરા પ્રસન્ન ન બન્યા ને પાર્વતીની તપસ્યા દ્વારા પોતાને પામવા આજ્ઞા આપી છે. કામદેવને દહન કર્યા ત્યારે પાર્વતી નિકટ જ બેઠા હતા હો. પણ પાર્વતી ભક્ત રહે. ભક્ત વત્સલ ભક્તને કેમ કંઈ કહે? તપસ્યા ફળશે કોઈ શંકા કરતું હતું. હા, ફળવાની જ. નારીની તપસ્યા નકામી ગઈ નથી જાણી. વળી શિવજી તો બોળિયા છે, જટ પ્રસન્ન થાય એવા. એટલે તપસ્યા ફળશે. શિવજી પ્રગટ થશે ને વરદાન આપી પાર્વતીની સાથે લગ્ન કરશે. ચાલો આપણે પાર્વતીના દર્શન કરીએ. ચાલો શિવજીનું સ્તવન ગાતા ગાતા તાપસ નર નારીઓ બે હાથે તાલી બજાવતા હોય એમ ઓમ નમઃ શિવાયનો જપ ધ્વનિ કરતા કરતા પાર્વતી પાસે આવ્યા. આવા વહ્યા આવતા ટોળાબંધ અરણ્યવાસી નર નારીનું પાર્વતી ભાવ વિભોર બની સ્વાગત કરતી અને તેઓને શિવ નામ સંકીર્તનમાં સંલગ્ન બની સૌને મીઠા ફળો પીરસતી. નારીઓને પાર્વતી જીવનની આદર્શ રૂપ થઈ રહી. કન્યાઓ વચમાં
આવતા મનવાંછિત પતિ પામવાના પાર્વતીના જેમ તપ આચરવાનું મનોમન સંકલ્પ કરતી. અને આ બધાના નમન પછી પાર્વતી પાછા બરફની શિલા પર બેસી જતા. રાત્રે ઠંડા જળમાં આખી રાત ઊભા રહી શિવ સ્તવન કરતા. આમને આમ 1 વર્ષ વીતી ગયું. આ આખું વર્ષ પાર્વતી ફળાહાર કરીને રહ્યા. ભાગ 12 આપણે આવતીકાલે લઈશું. આજે અહીંયા કથાને વિરામ આપીએ. ભગવાન ભોલેનાથ કી જય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. આવતીકાલે ફરીથી આ સ્થળે આપણે મળીશું. બધાને સંદેશો આપશું. વધુને વધુ ભક્તો શિવના મહાયાગમાં જોડાય. ભગવાન ભોલેનાથ કી જય.